ઊંચું બોલો. તારો પરિચય કલેક્ટર કચેરી શું રજૂઆત માટે આવે? મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો મંદીના મારથી પીસાઈ રહ્યા હતા, ત્યારે ગુજરાત સરકાર દ્વારા 13,500 ની શિક્ષણ રાહત પેકેજની જાહેરાત કરી હતી. એમાંથી સુરત ખાતે 74,000 કરતા વધારે ફોર્મ ભરાયા હતા. 47,000 રત્ન કલાકારોના 50,000 ફોર્મ પાસ કરવામાં આવ્યા હતા, પરંતુ નાની મોટી ક્ષતિના કારણે, નાની મોટી ભૂલના કારણે 26,000 રત્ન કલાકારોના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. ફરી પાસ કરવા માટે આજે ગુજરાતના મુખ્યમંત્રી ને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ સુરત કલેક્ટર મારફતે, કે જે 26,000 રત્ન કલાકારો છે એમના બાળકોને પણ આ શિક્ષણ ફીનો રાહત મળે એ બાબતે આજે આવેદનપત્ર દેવા આવેલા છે. નહીં સંતોષાય કામ જે ભૂતકાળમાં જે અમે કરેલું હતું, જો અમારી માંગણી નહીં સંતોષાય તો ભૂતકાળમાં જે અમે કરેલું હતું લોકશાહી ઢબે બંધારણીય રીતે જો અમારે ધરણા પ્રદર્શન, ભૂખ હડતાલ, રેલીઓ પણ કાઢવાની હશે તો આ સુરતની ધરતી પર રત્ન કલાકારોને સાથે રાખીને, તંત્રને વિશ્વાસમાં રાખી લોકશાહી ઢબે અમે આંદોલન પર જવા તૈયાર છીએ. તો કેટલા સમયના આંદોલન પછી સરકારે એક માંગ સ્વીકારી 3 વર્ષ આટલા છીંડા કઈ રીતે? 3 વર્ષના આંદોલન પછી સરકારે એક તો માંડ માંગ સ્વીકારી. મોટી ઇન્ડસ્ટ્રીઝ માટે નાની જાહેરાત કહી શકાય, પરંતુ સરકારને એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આ રત્ન કલાકારો સમગ્ર ગુજરાતમાં વર્ચસ્વ ધરાવે છે. તો આ બાબતે પણ સરકારે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. આવનારા ઇલેક્શનોની અંદર આની ઇફેક્ટ ન પડે એ માટે પણ સરકારને ધ્યાન રાખવું.